આપણે તો હરે કૃષ્ણ બધાને. આજે આપણે 8th ચેપ્ટર ભણવાના છીએ, હે ને? હું તમને 8th ચેપ્ટર અક્ષર બ્રહ્મ યોગ અને ભગવત પ્રાપ્તિ આપણે આજે કેવી રીતે કરી શકાય એ આપણે એના વિશે હજી ચર્ચા કરવાના છીએ, રાઈટ? તો શરૂ કરીએ આપણે મંગલાચરણથી. ઓમ અજ્ઞાનમ તિમિરાંધસ્ય ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णववृंद की जय। श्रीलीला प्रभुपाद की जय। भगवद गीता की जय। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनेति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा माता जी। हरे हरे कृष्णा कृष्ण माता प्रभु जी। जी। हरे कृष्णा हिया माता जी। हियान प्रभु हरे जी। कृष्ण माता जी। हरे कृष्णा रुहानिका माता जी, सोनल माता जी, ज्ञाना हरे माता जी, कृष्ण हिरल माता जी। हरे कृष्णा दंडवत प्रणाम। सुरेश प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा बधाने। चलो हरे कृष्ण। હવે આપણે આજનું ચેપ્ટર શરૂ કરીએ, હે ને? 8.1 તો 8.1 માં અર્જુન પૂછા કરી, હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? આત્મા શું છે? સકામ કર્મ શું છે? આ ભૌતિક જગત શું છે? તથા દેવતાઓ શું છે? કૃપા કરી આ બધું મને સમજાવો. હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પોરવાયેલા મનુષ્યો અંતકાળે આપને કેવી રીતે જાણી શકે? તો અર્જુનજી આટલા બધા એકસાથે પ્રશ્ન કરે છે. કેટલા પ્રશ્ન કરે છે? એક કે બ્રહ્મ શું છે? ઠીક છે, આ પહેલો પ્રશ્ન. બીજો, આત્મા શું છે? ત્રીજો, સકામ કર્મ શું છે? ચોથો, ભૌતિક જગત શું છે? પાંચમો, દેવતાઓ શું છે? ઠીક છે, આ 5 પ્રશ્ન થઈ ગયા પહેલા શ્લોકમાં 8.1માં. હવે 8.2માં કયા બે પ્રશ્ન છે? કે યજ્ઞના સ્વામી કોણ છે અને શરીરમાં યજ્ઞના સ્વામી કોણ છે અને શરીરમાં કેવી રીતે રહે છે? રાઈટ, તે જે શરીરમાં કેવી રીતે રહે છે. અને સેકન્ડ પ્રશ્ન કરે છે કે વળી ભક્તિમાં પોરવાયેલા મનુષ્યો અંતકાળે કૃષ્ણજીને કેવી રીતે જાણી શકે? તો આવી રીતે 7-8 પ્રશ્ન અર્જુનજી પૂછે છે કૃષ્ણજીને. પછી
5માં આ ખૂબ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે હે ને 8.5 અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્રય સંશય એટલે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ એટલે અંતકાલે, ઠીક છે, જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો હોય, શરીર ત્યાગે છે, હે તો અહીંયા કે છે કે અંતકાલે જ મામેવ, મામ એટલે હું, હે ને, તો મામ એટલે હું, તો અહીંયા કૃષ્ણજી જયારે કે છે મામેવ એટલે મને, તો અંતકાલે એટલે લાસ્ટમાં મૃત્યુ સમયે જયારે મામેવ સ્મરણ મુક્ત એટલે જયારે મને સ્મરણ કરે છે, શરીર અને ત્યાગે છે, તે તરત મારી પ્રકૃતિને પામે છે, એમાં લેશ માત્ર સંશય નથી. અહીંયા લખે છે ને નાસ્ત્ય સંશય એટલે કોઈ પણ સંશય નથી. તો અહીંયા કૃષ્ણજી કે છે, અમને આ ખબર છે આ સ્ટોરી ભીષ્મ પિતામહની છે. લાસ્ટમાં એમને ઈચ્છા મૃત્યુ હોય છે, તો જ્યારે આવી રીતે તીર હોય ને, તીરના બેડ પર પૂરું આમ સૂતા હોય છે, આવી રીતે તમે નીચેથી જોવો છો અને કેટલા બધા તીર વાગ્યા હોય છે અને એના પર સૂતા હોય છે અને પૂરી મહાભારત જોવે છે અને પછી જોતા જોતા કૃષ્ણાજી છે તો એમને જ સ્મરણ કરતા હોય છે અંતકાલે, તો એ પછી કૃષ્ણાજીની પ્રકૃતિમાં પામી જાય છે. તો આપણે હવે જો કોઈ પણ આપણે અંતકાલે એટલે આપણે મૃત્યુ સમય શું યાદ આવે? મૃત્યુ સમયે આપણે દુઃખમાં હોઈએ, હે ને. હવે દુઃખમાં તો આપણે જનરલી નોર્મલ લાઈફમાં પણ દુઃખમાં હોય ત્યારે આપણને કોણ યાદ આવે? મમ્મી, પપ્પા, હે ને, ઘરવાળાઓ બધા યાદ આવે. પણ મૃત્યુના સમયે અગર આપણને કોઈકને યાદ કરવું છે તો આપણે કોણ યાદ આવે? જેના સાથે આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ સ્પેન્ડ કર્યો, જેનું આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે એમના હારે રહ્યા હોય, આપણે એમનું ચિંતન કર્યું હોય, એ જ આપણને મૃત્યુ સમયે યાદ આવવાના છે. જો તમે એમ કહેશો કે મેં પૂરો જીવન ભક્તિ કરી નથી પણ મૃત્યુ સમયે મને કૃષ્ણજી કેવી રીતે યાદ આવવાના છે? જો પૂરો જીવન ભક્તિ કરી જ નથી અને લાસ્ટ મુમેન્ટ પર તમે કહો છો કે મને કૃષ્ણજી યાદ આવી જાવ છો, તો એવું તો ના થાય, રાઈટ? હવે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે અગર ભક્તિ કરશું તો આપણને અંતકાલ એટલે આપણા મૃત્યુના સમયે કૃષ્ણજીની યાદ આવશે અને કૃષ્ણજીની યાદ આવીને આપણે ડિરેક્ટલી એમને પામી જશું. એ તો પાછલા શ્લોકમાં જોયું ને, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયમ. તો આવી રીતે પણ હવે કૃષ્ણજીને પૂરો ટાઈમ આપણે યાદ કેવી રીતે રાખી શકાય? કેવી રીતે આપણે કૃષ્ણજીને યાદ કરી શકાય? તો એમાં ત્રણ ઓપ્શન છે આપણા પાસે. એક તો આપણે સાંભળી શકીએ, કૃષ્ણજીને સતત યાદ કરી શકીએ, સાંભળતા સાંભળતા ક્લાસીસ લઈ શકીએ, હે ને, યા કીર્તન સાંભળી શકીએ, જાપ કરી શકીએ, હે ને, બધા હારે મળીને સંકીર્તન કરી શકીએ, એકલા પણ જાપ થાય છે. પછી ભગવાનને હંમેશા યાદ રાખીએ, જે કંઈ પણ આપણે કાર્ય કરતા હોય એના પહેલા આપણે સતત કૃષ્ણજીને યાદ કરતા હોય, રાઈટ? પાણી પીતા હોય તો રસો હમસુ કૌંતેય, આપણે કાલના શ્લોકોમાં જોયું ને કે પાણીમાંનો જે સ્વાદ છે કૃષ્ણજી છે, રાઈટ? તો આપણે પાણી પીતા હોય ત્યારે આપણને કૃષ્ણજી યાદ આવ્યા જોઈએ. બધા ટાઈમ પર આપણે કૃષ્ણજીને યાદ રાખવું જોઈએ. પછી આપણે ભોગ ઓફર કરી શકીએ, પ્રસાદમ ઓફર કરી શકીએ, કૃષ્ણજી માટે મસ્ત સુંદર સરસ મજાના એક હાર બનાવી શકીએ, હે ને. પછી કૃષ્ણજી માટે મતલબ આપણે તુલસી પૂજા કરી શકીએ, રાઈટ? તો એ બધી આવી રીતે જો તમે જોવો છો ને, સવારના પોરમાં નાનું નાનું બાળક છે એ શું કરે છે? તો તુલસી પૂજા કરીને જાય છે સ્કૂલ, હે ને. હવે 8.6માં યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજયંતે કલેવરમ તમ તમેવૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિતા. એટલે હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે, હે ને. તો અહીંયા કહે છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ એટલે જે કંઈ પણ સ્મરણ ભાવ કરે છે, આપણે જે ભાવનું આપણે સ્મરણ કરે છે, તો અને જ્યારે આપણે શરીર ત્યજતા વખતે તો તમે વૈતી કૌંતેય, કૌંતેય એટલે તો પાર્થ, કૌંતેય એટલે કૃષ્ણ, આપણે કહીએ ને કે અર્જુનજીનું નામ, સદા તદ્ભાવ ભાવિતા એટલે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. હવે તમને ખબર છે આ એક સ્ટોરી છે. આ એક રાજા હોય છે, ઠીક છે. તો એ રાજા છે ને,
ભરત રાજા I guess આ ભરત રાજાની સ્ટોરી છે. તો પછી એ ભરત રાજા છે ને બધું એમને ભગવાનના માટે એ બધી છોડી દે છે. અને એમનું બધું એ ખૂબ મોટું મહેલ વગેરે હોય છે. તો એ બધુંય મહેલ અને આપણે કહે ને કે રાજાની લાઈફ છોડીને એમે કહે છે કે હવે હું બધી રાજાની લાઈફ ત્યાગી દઉં છું અને હવે હું કેવલ અને કેવલ ભગવાનને યાદ કરીશ. તો ભગવાનને યાદ કરવા માટે દીક્ષા લઈ લે છે અને સાધુના જેમ રહેવા લાગે છે. હેને તમે જોવો છો અહીંયા એ પૂરા સાધુના જેમ રહેવા લાગ્યા હોય છે. પછી જંગલમાં આવીને યજ્ઞ કરે છે. ઓકે, બધું રાજકીય બધું બધું છોડી દીધું એમ. હવે એક દિવસ શું થાય છે કે એક દિવસ એક આપણે કહીએ ને કે ડિયર હોય છે. ઓકે, મધર ડિયર હોય છે. તો એ મધર ડિયર પ્રેગ્નેન્ટ હોય છે. ઓકે, એમને બેબી થવાનું હોય છે. તો કૃષ્ણ એક માતાજી. હરે કૃષ્ણ યાશી માતાજી. ચાલો તો હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રિન્સ પ્રભુજી. તો જેવી રીતે ચાલતા હોય છે ને તો એ દોડતી હોય છે. જે મધર ડિયર હોય છે ને એ ખૂબ ફાસ્ટ 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 દોડતી હોય છે. તો એ દોડતા દોડતા એ બર્થ આપી દે છે. ઓકે, અને એક ડિયરને. હવે એ ડિયરનું છે ને એ પાણીમાં પડી જાય છે. આ નદી હોય છે ને તો પાણીમાં પડી જાય છે. તો એ પાણીમાં પડી જાય છે તો નાનકડું એકદમ બેબી ડિયર હોય છે. જસ્ટ બર્થ હોય છે તો નાનકડું બેબી ડિયર હોય છે. તો પછી એ આવે છે અને પાણીમાં તરતું હોય છે. તો ભરત રાજાને તો દેખાય છે કે અરે આ તો પાણીમાં તરી રહ્યું છે અને આના તો પ્રાણ વયા જશે. તો એટલે ભરત રાજા દોડતા દોડતા જાય છે અને એ જે છે ડિયરને લઈ લે છે પોતા પાસે. પછી ડિયરને લઈને એમનું ધ્યાન જે છે હવે એ ડિયરમાં જ લાગી જાય છે. ઓકે, એમ ડિયરની તો રક્ષા કરી લીધી. પણ હવે એ બધાય કાર્ય કરતા પછી ડિયરને ખૂબ પ્રેમપૂર્વક પાળે છે. વધારે બધું કરે છે એને સારી રીતે ગ્રોપ કરે છે. પણ હવે થાય શું છે કે એ ડિયરના એમાં એટલા આપણે કહે ને કે ડિયરમાં એટલા વધારે ઓલા થઈ ગયા હોય છે કે એમને કઈ બીજું સૂઝતું જ નથી. એમે બધી રાજકારણ છોડ્યું હતું કેના માટે? તો કે દીક્ષા લઈને ભગવાનનું નામ લઈશ. પણ અહીંયા તો એ ભગવાનના નામ લેવાના બદલે ડિયરના એમાં પડ્યા છે, રાઈટ? તો એટલી મોહ આપણે કહે ને કે આસક્તિ થઈ જાય છે એ હરણ પ્રત્યેને. પછી બધું યજ્ઞ કરતા હોય ને છતાં એમને ઓલા હરણ પર ધ્યાન હોય. અહીંયા યજ્ઞ ચાલી રહ્યું છે, અહીંયા હરણ ચાલી રહ્યું છે. એને તો આવી રીતે એમનું હોય છે. પછી મૃત્યુના સમયે પૂરો એનો મેજોરિટી લાઈફ ટાઈમ એમે ડિયર હારે એટલી આસક્તિ કે જ્યારે મૃત્યુ સમય પણ એમે ભગવાનનું ચિંતન કરવું જોઈએ, રાઈટ? પણ એ સતત એ હરણનું જ ચિંતન થતું હતું. અને અહીંયા તમે જુઓ છો કે એ પૈડા છે અહીંયા મૃત અવસ્થામાં છે અને એ કન્ટિન્યુઅસલી આ હરણના બારામાં સોચે છે. એટલે તમે જેના બારામાં સોચશો, તમે ઉપર જાશો એના પહેલા જેના બારામાં તમે સોચશો એવી ગતિ તમે પામશો. એવા હવે હરણના ભાવમાં હતા ને આ જે રાજા છે તો હરણના ભાવમાં હતા. તો હરણના ભાવમાં હતા એટલે એમને હરણનો જન્મ મળ્યો. હવે 8.7માં તસ્માत् સર્વેષુ કાલેષુ મામાનુસ્મર્યુદ્ધ ચ મય્યર્પિત મનો બુદ્ધિ મામે વશ્યસ્ય સંશય. તેથી હે અર્જુન, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. તારા કાર્યોનું મને સમર્પિત કરીને અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ ને. તો તેથી આપણે શું કરવાનું છે કે કૃષ્ણ રૂપમાં રહેલા ચિંતન કરવાનું છે અને આપણે કૃષ્ણજીનું સતત ચિંતન કરવાનું, સદૈવ ચિંતન કરતું રહેવાનું છે. અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. તો અહીંયા કૃષ્ણજી કહે છે કે કૃષ્ણજીનું ચિંતન કરવાનું છે. કૃષ્ણજીના રૂપનું ચિંતન તો આપણે સતત કરતું રહેવાનું છે અને તેના સાથે આપણે આપણું જે નિર્ધારિત કર્તવ્ય છે, જેમ અર્જુનજીનું નિર્ધારિત કર્તવ્ય શું હતું? યુદ્ધ કરવું, રાઈટ? આપણું નિર્ધારિત કર્તવ્ય શું છે? ભણવાનું. હે ને આજથી તો બધાની સ્કૂલ પણ શરૂ થઈ ગઈ ને.
તો સ્કૂલ શરૂ થઈ ગઈ, તો હવે આપણે ભણવાનું છે ને, બધાને મેક્સિમમ આપણે ભણવાનું છે, રાઈટ? સારા સારા એમ એમ કેવું આપણે બધા વખાણ કરવા જોઈએ કે લાઈક કે આ તો કૃષ્ણજીનો ભક્ત છે અને સારા સારા માર્ક્સ લાવે છે, એટલું સારું ભણે છે, કેટલું સિન્સિયર છે, એને કૃષ્ણજીનો ભક્ત છે આ તો, હે ને? તો આ રીતે તો આપણે આપણું કર્તવ્ય જે છે એ કરતું રહેવું જોઈએ. અને આપણે જે કંઈ પણ કાર્ય કરે છે એને કોને સમર્પિત કરવા જોઈએ? કૃષ્ણજીને આપણે સમર્પિત કરી દેવા જોઈએ. અને આપણા મન અને બુદ્ધિને કૃષ્ણજીના એમાં સ્થિર કરવું જોઈએ. જો અગર આપણે આવું કરીએ તો આપણે કૃષ્ણજીના પાસે જાશું અને એમાં કોઈ સંશય નથી. ઠીક છે? હવે તમને આ પિક્ચર ખબર છે? આ પિક્ચરમાં આ પ્રહલાદ મહારાજ છે. આ પ્રહલાદ મહારાજ છે ને, એમના બધા જ જે ફ્રેન્ડ સર્કલ છે, એમનું પૂરું ફ્રેન્ડ સર્કલ, એ બધા લોકો આસુરો છે, હે ને? હવે અસુરો હોય તો એમની પ્રગતિ કેવી હોય, હે ને? એ લોકો લાઈક નોનવેજ ખાતા હોય, હે ને? ભગવાનમાં માનતા ન હોય, છતાં પ્રહલાદ મહારાજ જે છે કેટલા એટલા મહાન ભક્ત હતા જે મેં બધા જ અસુરોને પણ ભગવાનના નામના કીર્તનમાં, આપણે કહીએ કે ભગવાનના નામના કીર્તન કરતા શીખાડ્યું, હે ને? બધા ફ્રેન્ડ જાણે મળીને મસ્ત કીર્તન કરી રહ્યા છે. આપણે આપણી ભક્તિ સેવાઓ ક્યારે શરૂ કરવી જોઈએ? તો આ ક્વેશ્ચન આવે કે આપણે ભક્તિ સેવા શું આપણે બુઢા થઈ જાય પછી કરવાની હોય, વૃદ્ધાવસ્થામાં કરવાની હોય, બાળપણમાં કરવાની હોય કે યુવાવસ્થામાં કરવાની હોય? ક્યારે કરવી જોઈએ આપણે ભક્તિ સેવા? તો આપણે બાળપણમાં જ શરૂ કરી દેવી જોઈએ. હવે ભક્તિ સેવા જે છે, અહીંયા તમે જોવો છો શ્રીલા પ્રભુપાદજી જ્યારે નાનપણથી જ એમે જે છે ભક્તિ સેવા કરવાનું શરૂ કરી દીધું હતું, એને જગન્નાથ રથયાત્રા એમના બાળપણમાં ફ્રેન્ડ્સ હારે જે છે એમના હારે નીકાળતા હતા. તો આવી જ રીતે બાળપણમાં જ આપણે ભક્તિ શરૂ કરી દેવી જોઈએ. તો આપણે સદૈવ હરે કૃષ્ણ મંત્રનો જાપ કરવો જોઈએ. ચાલો એક સાથે બધા હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીએ. બધા અનમ્યુટ કરીને, બે હાથ ઊંચા કરીને એક સાથે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ચાલો આગળ વધીએ. ઓકે, હવે 8.8 શું કે છે? અભ્યાસ યોગ યુક્તેના ચેતસા નાન્ય ગામિના પરમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનુચિંતયન. હે પાર્થ, જે મનુષ્યો પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે, તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. ઓકે, અહીંયા અર્જુનજી કે છે, કૃષ્ણજી કે છે કે હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવા, મારું એટલે કોનું? કૃષ્ણજીનું સ્મરણ કરવામાં રાખે છે. અને આપણે જો જે મનુષ્ય સદા એમ કૃષ્ણજીને સતત ચિંતન કરતું હોય, એમના વિચારોમાં જ મગ્ન હોય, તો અને અવિચળ ભાવથી, એમ નહીં કે વચ્ચે વચ્ચે ડગમગાઈ ગયા, નહીં, એમ ના થવું જોઈએ. પૂરું અવિચળ ભાવથી આપણે જો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે કૃષ્ણજીનું ધ્યાન કરે છે, તો આપણે કૃષ્ણજીને પ્રાપ્ત કરી શકે છે. આજે આપણે વેશ જોઈ રહ્યા છે, જોયું ને તમે કે પાછલા બધા શ્લોકમાં પણ આપણે જોઈ રહ્યા હતા કે કેવી રીતે આપણે કૃષ્ણજીને પ્રાપ્ત કરી શકીએ, એ આપણે જોયું, હે ને? હવે તમને સ્ટોરી ખબર છે? કોઈને આની સ્ટોરી ખબર છે? ચાલો, કોઈને સ્ટોરી ખબર છે? બોલો. આ વાળી અજામિલની સ્ટોરી છે. ચલો ચલો, આપણે જૂના બેચના પાર્ટિસિપન્ટ્સને તો ખબર હશે, નહીં? બોલો. નથી ખબર? નથી ખબર? સોનલ માતાજી, અનુષા માતાજી, હરે કૃષ્ણ, પૂર્વા માતાજી, બોલો. અત્રે પ્રભુજી, હરે કૃષ્ણ. નથી ખબર તમને લોકોની સ્ટોરી?
ના. ઓકે, ચાલો હું તમને કહું છું આની સ્ટોરી. આ અજામિલની સ્ટોરી છે. તો આમાં જે આ અજામિલ હોય છે ને, એ ખૂબ જ પાપી હોય છે. ઓકે, ગલત ગલત કામો કરતો હોય છે. તો ખૂબ બધા એના પાપ કર્મ બંધાઈ ગયા હોય છે. હવે પાપ તો કરી લીધા, પણ એને છે ને સ્ટાર્ટમાં એ કૃષ્ણજીનો ભક્ત હોય છે. પછી ભક્ત હતો પેલા સ્ટાર્ટમાં, પણ પછી છે ને ધીરે 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 એ ગલત માર્ગ પર ચાલવા લાગ્યો. અને એમે પેલા ભક્તિ કરતો, પણ પછી બધું એવું ગયું, પછી પાપ કરવા લાગ્યો. હવે જે સ્ટાર્ટની ભક્તિ હતી ને, એમને થોડીક સી સ્ટાર્ટમાં ભક્તિ કરી હતી. તો એમને એમ કીધું કે ઠીક છે, હવે એમને 10 પુત્ર હતા ને, તો 9 પુત્રોના તો નામ ઠીક છે થઈ ગયા, પણ 10મા પુત્રનું નામ તમે નારાયણ રાખજો, એમ એમને કીધું. તો 10મા પુત્રનું નામ નારાયણ રાખ્યું. હવે નારાયણ જે પુત્ર હતો ને, એમથી અજામિલને ખૂબ લાગણી હતી. એનો સૌથી, આપણે કહે ને કે સૌથી વહાલો દીકરો હતો. હવે અંતકાલે જ્યારે એનું મૃત્યુ થવાની હતી, ત્યારે એમે આટલા બધા પાપ કર્મ કર્યા હતા. હે પાપ કર્મ કર્યા હતા એટલે જે યમદૂતો હતા, એ બધા યમદૂતો એમને આવ્યા લેવા. તો યમદૂતો આવ્યા ને, તો પછી એમને પેન થઈ રહ્યું હતું, તો એમ જોર જોરથી ચિલ્લાવા લાગ્યા, નારાયણ નારાયણ નારાયણ. હે ને? તો હવે નારાયણને બોલાવે, પણ એ તો એમના પુત્રને યાદ કરી રહ્યા હતા, રાઈટ? એમના જે સન છે એમને યાદ કરી રહ્યા હતા. પણ ભગવાન એટલા દયાલુ છે, ભગવાન એટલા, આપણે કહીએ ને કે ભગવાન એટલા એટલા આપણા પર કૃપા કરે છે, દયા કરે છે, કે એમને એમ લાગ્યું કે આ તો નારાયણ બોલાય છે એટલે મને બોલાય છે. તો વિષ્ણુદૂત દોડતા દોડતા આવ્યા અને અજામિલ પાસે પહોંચ્યા. પછી હવે અજામિલ, પછી યમદૂતોને કીધું, પછી વિષ્ણુદૂત અને યમદૂતમાં ખૂબ ફાઇટ થઈ કે કોણ લઈ જશે અજામિલને. હે ને? પછી ફાઇટ એવી થઈ, પછી એમણે કીધું, વિષ્ણુદૂતે કીધું કે તમને કીધું નથી, તમને ઇન્સ્ટ્રક્શન્સ નથી આપ્યા કે જ્યાં કૃષ્ણજીના ભક્ત હોય ત્યાં તમે જવાનું ના હોય? હા, તમે એમને ન લઈ જઈ શકો, એના માટે વિષ્ણુદૂત જ આવે. પછી યમદૂત ગયા, યમરાજજીને પૂછ્યું કે આ તો એમ કહે છે કે અજામિલને તો લાવવા ના દીધું. તમે કીધું કે યમદૂતે યમદૂતે યમદૂતોએ કીધું, યમરાજે યમદૂતોને કીધું કે તમે છે ને, જો વિષ્ણુજીના ભક્તો હોય ને, એના ઘર સામે તમે તીરછી નજરે નહીં જોવાનું. હે ને? તમે જાતા હો કોઈ ગલીમાં, લાસ્ટ ઘરમાં ડેથ થઈ હોય અને તમારા યમદૂતોએ જવાનું હોય, અને ગલીમાં એકાદ બે વિષ્ણુ ભક્તોના ઘર હોય, તો ત્યાં તમારી નજરે ના પડવી જોઈએ. તમે સીધા સીધા વયા જવાનું. એને વિષ્ણુ ભક્તોને હેરાન નહીં કરવાનું, રાઈટ? એમના પાસે નહીં જવાનું. તો આવી રીતે આપણે કહીએ કે અજામિલની જે બોડી છે, એમની સ્ટાર્ટમાં જે થોડીક સી ભક્તિ હતી ને, એમના કારણે એ કૃષ્ણજીના પાસે ગયા. આપણે પૂરી ભક્તિ કરવાની છે, નહીં એમ નહીં સમજવાનું કે આપણે અડધી ભક્તિ કરીને છોડી દઈશું. જોયું જશે આખરીમાં, અંતકાલે ચમામે. આપણે સ્મરણ કરવાનું ટ્રાય કરશું, પણ જો ના થયું તો આપણે પૂરું જીવન સતત સ્મરણ કરતું રહેવાનું છે, ને? અને પાપ કર્મોથી દૂર રહેવાનું. તો આ જામિલની એવી એક સ્ટોરી હતી. પછી 8.9માં 8.9માં કે છે, મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન, સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, લઘુતર થી પણ લઘુત્તમ, સર્વના પાલન કરતા, સમસ્ત ભૌતિક કલ્પનાથી પર, અચિંત્ય તથા જેવો હંમેશા એક વ્યક્તિ છે તે તરીકે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે, અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે. તો અહીંયા કૃષ્ણજી કહે છે કે જે આપણે યાદ કરવાનું છે ને કૃષ્ણજીને, તો આપણે કેવી રીતે, કયા રૂપમાં યાદ કરવું છે? કે સર્વજ્ઞ છે, એને એમને બધી ચીજોનું જ્ઞાન છે. પછી પુરાતન છે, એને પછી નિયંતા છે. પછી લઘુથરથી પણ લઘુત્તમ, સર્વના પાલન કરતા છે. એમ નહીં સોચવાનું કે આપણે કહીએ ને કે આપણું તો પાલન ઠીક છે કૃષ્ણજી કરે છે, પણ કીડી મકોડાનું શું? તો કીડી મકોડાનું પણ પાલન કૃષ્ણજી કરે છે, હે ને? તો આવી રીતે લઘુતરથી પણ લઘુત્તમ, સર્વના પાલન કરતા કૃષ્ણ છે.
પછી સમસ્ત ભૌતિક કલ્પનાથી પર છે, એટલે ભૌતિક આપણે સોચી જ ના શકીએ કે આપણે ભૌતિક સોચી જ ના શકીએ ને. તમે જોશો ઘણા એથિસ્ટ પણ આવે છે, રાઈટ, જે લોકોને માનતા નથી, કારણ કે એ લોકો કે આ તો બધી કલ્પના છે, આ બધી મિથ્યા છે. એ તો કરેક્ટ છે, ભૌતિક કલ્પના તમે કરી જ નથી શકવાના. જેણે શાસ્ત્ર વાંચ્યા છે, જેણે ભગવાનનું નામ કર્યું છે, એ જ લોકો સમજી શકે કૃષ્ણાજીને. ને તમને શાસ્ત્ર વાંચવા પડે, ક્લાસીસ અટેન્ડ કરવા પડે, તો તમને સમજાય હે ને. તો સમસ્ત ભૌતિક કલ્પનાથી પર છે, અચિંત્ય છે, હે ને. અને તથા જેઓ હંમેશા એક જ વ્યક્તિ તરીકે, આપણે એમ જ કહેવાનું છે કે એક વ્યક્તિ તરીકે જ આપણે એમને પૂજા કરીએ છીએ ને, આપણે એમનું ધ્યાન કરવું જોઈએ. એ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને ભૌતિક પ્રકૃતિથી પરે છે. હે 8.15 મેં કીધું કે મને પ્રાપ્ત કર્યા પછી મહાપુરુષ કે જેઓ ભક્તિ યોગી છે, તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય છે. તો અહીંયા કહે છે ને, જો 8.15 કહે છે કે દુઃખાલયમ શાશ્વતમ, જ્યાં દુઃખ જ દુઃખ છે એવું આ જગત, અને તો જે લોકોએ એમનો પુનર્જન્મ નહીં થશે. અને કેમ નહીં થશે? કેમ કે મેં સંસિદ્ધિ પરમગતા, મેં એવા મહાત્માઓએ જે છે એવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય છે, કદાપી ફરીથી આવતા નથી, કારણ કે મેં ભક્તિ કરી હોય છે, કૃષ્ણજીને પૂજ્યો છે. આપણે કહીએ ને કે કૃષ્ણજીને પૂજે છે, તો એમને ભજે છે. જે લોકો જે ભક્તિ કરે છે, એ લોકો ફરીથી અહીંયા આ દુઃખમય જગતમાં આવતા નથી. એ ભગવાન કોણ છે? તે એક વ્યક્તિ છે કે તેનું સ્વરૂપ શું છે? બોલો. તો કૃષ્ણ ભગવાન છે, તે એક વ્યક્તિ છે, હે ને. કૃષ્ણજીએ 8. અહીંયા આપણે પાછળ જોયું 8.9 કીધું ને કે અહીંયા જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ, રાઈટ. તો 8.9 કે છે કે એક વ્યક્તિ છે કૃષ્ણજી, તેની પાસે કેવો સ્વરૂપ છે? તો શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ છે, અને આના ઉપર આપણે મનન કરવું જોઈએ. હવે આ જસ્ટ મિનિટ, હા, 8.20 આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે, જે શાશ્વત છે અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. તે સર્વપરી અને કદાપી નષ્ટ ન થનારી. જ્યારે આ જગતમાંનું બધું નષ્ટ પામે છે, ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે. એને તો કૃષ્ણજી અહીંયા કહે છે કે આ જે ભૌતિક પ્રકૃતિમાં આપણે જીવી રહ્યા છે, રાઈટ, આ મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં આપણે જીવી રહ્યા છે, પણ આને છોડીને પણ એક એવી શાશ્વત પ્રકૃતિ છે, એને આ એક શાશ્વત જે છે, તો ત્યાં વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે, એ સર્વોપરી છે, અને ત્યાં નષ્ટ નથી થતું, હે ને, એ નષ્ટ નથી થનારી. તો આ કેની વાત કરે છે? કોઈને ગેસ કરી શકો કેની વાત કરે છે કૃષ્ણજી? જ્યારે આજ બધું જગતમાં નાશ પામે છે ને, ત્યારે પણ એ નાશ પામતું નથી, એ તેમનો તેમ જ રહે છે. બોલો અનુષા માતાજી, શેની વાત કરે છે કૃષ્ણજી? ભગવત ધામ, ભગવત ધામ. હરી બોલ, ભગવત ધામની. રીત પ્રભુજી, તમે શું કહો છો? તમારો શું આન્સર છે? ગોલોક વૃંદાવન ધામ. ગોલોક વૃંદાવન ધામની. હરી બોલ, રાઈટ. તો અહીંયા કૃષ્ણજી ભગવત ધામની વાત કરે છે, ગોલોક વૃંદાવન ધામની વાત કરે છે. તમે જુઓ છો અહીંયા એમની સતત ત્યાં લીલાઓ ચાલતી હોય, હે. બ્રહ્માજી જે છે એ પણ કૃષ્ણજીની વિષ્ણુજીની સતત ચિંતન કરતા હોય છે. શિવજી પણ ચિંતન કરે છે કૃષ્ણજીનું, તો આવા છે. તમે ડિફરન્ટ લીલાઓ હોય, એના ડિફરન્ટ ત્યાં લીલાઓ ચાલતી હોય. બાળ ગોપાલ છે, અહીંયા દામોદર લીલા થાય છે, માખણ ચોરે છે, બધા ફ્રેન્ડ હારે, બધા જેટલા પણ જીવજંતુઓ છે, પ્રાણીઓ છે, અહીંયા ચીતા છે, બફેલો છે, અને શીપ છે, ગાય છે, ગૌ માતા છે, સ્વેન છે, આ બધા લોકો કૃષ્ણજી પાસે આવે છે. ઉપર બંદર છે, મોર છે, આ બધા લોકો કૃષ્ણજીના પાસે આવે છે, કૃષ્ણજી હારે રહે છે, હે ને. તો આવું છે આપણું ગોલોક વૃંદાવન ધામ.
તમને કૃષ્ણજી અને સુદામાજીની કહાની ખબર છે? ખબર છે કોઈને કૃષ્ણજી અને સુદામાજીની કહાની? બોલો. છે યાદ કોઈને? કોઈ કહેશે? બોલો. ઓકે. તો કૃષ્ણાજી અને સુદામાજી છે ને નાનપણથી ખૂબ સરસ ફ્રેન્ડ્સ હતા. ઓકે, બેસ્ટ ફ્રેન્ડ્સ આપણે કહીએ ને એવા હતા. હવે આપણે કહીએ કે એ છે ને સેમ જ ગુરુકુળમાં ભણતા હતા. એકવાર છે ને એમના ગુરુએ કીધું કે તમે છે ને બહાર જાઓ અને લાકડા તોડીને લાવો જંગલમાંથી. તો કૃષ્ણાજી અને સુદામા બઈ ગયા. ઓકે, અને લાકડા તોડવાના હતા. તો ગુરુ માતા છે ને એમે થોડાસા એમે કહે ને કે એક એક લડ્ડુ આપ્યા બંનેને. હવે પોતાના આપણે કહીએ કે તો ઝાડ તોડતા હતા અને આપણે કહીએ ને કે લાકડાઓ તોડતા હતા ને તો જેટલું ખાવાનું આપ્યું હતું ને તો એ ખાવાનું બધુંય એમે કીધું કે ગુરુમાતાએ સુદામાને આપ્યું હતું અને એમ કીધું કે વાટીને ખાજો. હા, એટલો સ્ટ્રોંગ ભૂકંપ આવ્યો ત્યાં. ઠીક છે, તમે જુઓ છો અહીંયા ખૂબ જ સ્ટ્રોંગ ભૂકંપ આવવા લાગ્યો. તો એમાં અટકાઈ ગયા. તો એક ઝાડના અને કૃષ્ણાજી થોડાસા દૂર હતા અને સુદામાજી આમ થોડા અલગ હતા, આમ દૂર દૂર ઊભા હતા. હવે સુદામાજીને લાગી ભૂખ તો એમને બધુંય ખાવાનું ખાઈ લીધું અને કૃષ્ણાજી માટે કઈ ના બચ્યું. તો પછી ખૂબ અપસેટ થયું. એમ કૃષ્ણાજીએ કીધું કે તે મારા માટે થોડું પણ ના બચાવ્યું. પછી થોડું શું સેડ ફીલ થયું બંનેને. પછી જ્યારે આવ્યા ને તો એકવાર સુદામાજી પાસે કઈ જ નહોતું. એને તો સુદામાજી એકદમ ગરીબ હતા. તો સુદામાજી ગરીબ હતા તો એ ગયા કૃષ્ણજી પાસે. કૃષ્ણજી એમે જોઈશું કે કૃષ્ણજી પાસે આટલું તો મોટું સરસ મહેલ છે, તો ચાલો ને થોડુંક શું જઈ આવે. તો કૃષ્ણજી ના મહેલમાં ગયા. તો હવે સૈનિકો પૂછે કે તમે ક્યાં જાઓ છો? તમે કોણ છો? તો કે હું સુદામા, કૃષ્ણજીનો એકદમ ખાસ મિત્ર હતો અમે જ્યારે ગુરુકુળમાં ભણતા ત્યારે. તો એમે કીધું કે તો સૈનિકો પૂછ્યા. બધી રાની પણ અચંબિત થઈ ગઈ કે આ કોણ આવ્યો, આવા કેવા મિત્ર કૃષ્ણજીના નહીં? કે કૃષ્ણજી તો આટલું મસ્ત એમનું રાજા છે, દ્વારકાધીશ છે, આટલું સરસ સુંદર મહેલ છે અને આવા ગરીબ હારે મિત્રતા રાખશે? તો એમ રાણીઓને અને સૈનિકોને પણ અચંબ થયો. પછી કૃષ્ણાજી દોડતા આવ્યા. જેમ જ એમને ખબર પડી ને કે સુદામાજી આવ્યા છે, દોડતા દોડતા આવ્યા અને દોડતા દોડતા મહેલમાં ગયા. પછી મહેલમાં ગયા ને તો કૃષ્ણાજી એકદમ સરસથી એમનો આપણે ચરણને ધોયા અને પછી એવી રીતે સેવા કરી જેમ આપણે ગેસ્ટ તરીકે કરે ને. પછી જ્યારે એ ઘરે ગયા ને ઘરે ગયા ને ત્યારે એમે જોયું કે પૂરું એક મોટું મહેલ છે એમના પાસે. એમની જે વાઈફ છે એ સરસ રીતે રેડી થઈ છે. તો આ બધું જોયું કે એમના પાસે પણ આપણે કહીએ ને કે એમના પાસે પણ વેલ્થ આવી ગઈ. જસ્ટ અ મિનિટ. આ રીતે કૃષ્ણજી ખૂબ કૃપાળુ છે, આપણા ઉપર ખૂબ કૃપાઓ કરે છે હે ને. પછી બીજી 8.28, જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદાધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા સાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે. તો કૃષ્ણજી કહે છે કે જે ભક્તિમય સેવાના માર્ગનો એટલે ભક્તિ કરે છે અને સતત ચિંતન કરતા હોય છે, સતત ભક્તિ સેવામાં આપણે કહી છે કે ભાગ લેતા હોય છે, તેમને વેદાધ્યયન એટલે વેદોને વાંચવાથી, વેદાનું અધ્યયન કરવાથી જે ફળ મળતું હોય, તપ, યજ્ઞ, દાન કરવાથી જે સાત્વિક અને સકામ કર્મ, સારા કર્મ કરવાથી જે ફળ મળતું હોય એ બધા જ ફળ ખાલી ભક્તિમય સેવાઓ કરવાથી પણ મળે છે અને તે વંચિત રહેતો નથી. કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને બી પામે છે. તો અહીંયા કૃષ્ણજી કહે છે કે તમને બધા જ જે ફળ છે
વેદાધ્યાયન તપ યજ્ઞ દાન અને સકામ કર્મ કરવાના ફળ છે એ તો પ્રાપ્ત થવાના જ છે, એ તો તમને મળશે જ, સારા સારા ફળ મળશે જ. અને સાથે સાથે તમે સનાતન ધામને પણ પામી શકશો. તો આપણે હંમેશા કૃષ્ણજીની સેવા કરવાનું છે. અહીંયા એક સરસ નાનકડું ભજન છે, અગર તમે કોઈ દી સાંભળ્યું હશે તો. જય રાધા માધવા કુંજ બિહારી, જય રાધા માધવા કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ गिरिवरधारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन व्रज जन रंजन यमुना तीरवनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव કુંજ બિહારી. તો એક સરસ નાનકડું ભજન છે, એને તમે સાંભળજો. તો આપણે કૃષ્ણજીને આવી જ ભક્તિમય સેવા કરતું રહેવું જોઈએ, એમના ભજન કીર્તન કરતું રહેવું જોઈએ, નામ જપ કરતું રહેવું જોઈએ. ચાલો એક સાથે મળીને નામ જપ કરીએ. બધાએ અનમ્યુટ કરી લો. ચાલો એક સાથે મળીને આપણે નામ જપ કરીએ. ભાઈ હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ.